અરે ભાઈ, ઓ ભાઈ, આ તમે તમારી હાંડણી દોઈને મને દૂધ તો પાયું, પણ તમારું આ વાસણ અહીંયા જ મૂકીને ચાલ્યા ગયા. હું તો ક્યારની તમારી વાટ જોઈને બેઠી હતી. તમને થતું હશે કે ડોહી દૂધ તો પી ગઈ ને વાસણ એ લઈ ગઈ. ના માડી ના, અમારાથી એવું ન વિચારાય માડી. માં ચેહર, તમે જે કંઈ પણ હો, પણ મારા ઘરે ચાલો. મારે તમારી સેવા કરવી છે, મારે તમારી પૂજા કરવી છે. જો ભાઈ, તારી લાગણીની હું કદર કરું છું, પણ હું તો આ વરખડી નીચે જ ઠીક છું. મને અહીંયા ફાવી ગયું છે, હું અહીંયા જ ઠીક છું. પણ હા, તને જ્યારે મારી જરૂર પડે ને ત્યારે સાથ દેજે, હું જરૂર આવીશ. જાઓ ભાઈ, અંધારું થવા આવ્યું છે. ઘરે બધા તમારી વાટ જોતા હશે. ના માડી, હવે રાત પડી જાય કે રાતોની રાત વીતી જાય, હું તમને લીધા વગર ઘરે જવાનો નથી, અને એક પણ ડગલું હું ભરવાનો નથી માં. જો ભાઈ, ના માં ના, હું તમારી કોઈ વાત સાંભળવાનો નથી, અને હું પણ ઘેર જવાનો નથી. ભાઈ, તું તો મને તારા ઘરે લઈ જવા તૈયાર છો, પણ તારા ઘરના ને સાંથલ ગામના લોકોને હું આવીશ એ પસંદ નહીં પડે ને તો હું ત્યાંથી જ પાછી આવી જઈશ. હું આવીશ નહીં. જો તમારા જેવી સાક્ષાત દેવી અમારે ઘર આંગણે પધારતી હોય તો ઘરનાને કે ગામનાને શું કામ ના ગમે? ચાલ, તો હું તારી સાથે જ આવું છું. તારા ઘરના અને તારા ગામના લોકો જો મારું રંગે ચંગે સામયું કરશે ને તો હું માનીશ કે મારા આવવાથી બધા રાજી થયા છે, નહીતર હું ત્યાંથી પાછી વળી જઈશ. કબૂલ છે. વાસ્તે ગાસ્તે સામયું કરીને તમને મારા ઘરે લઈ જઈશ. ચાલો માડી, મારા આંગણને પાવન કરો. ચાલો. એ સામે છે એ જ મારું ઘર. હું અહીંયા જ ઊભી છું. તું ઘરે જા ને બધાને પૂછી મને સામયું કરીને લઈ જા. ભલે માં, તમે અહીંયા જ રહેજો. અમે બધા હમણાં જ આવીએ છીએ. એ સાંભળજો, એ ગોવાની માં. આવી ગયા તમે? કહું છું આજે આટલું બધું મોડું કેમ થયું? સામે જુઓ, આજે સાથે સાક્ષાત દેવીને લાવ્યો છું. સાક્ષાત દેવી? હા, સાક્ષાત દેવી. હા, માં ચેહર મરતોલીના વરખડીના ઝાડ નીચે ઊભા હતા, અને એવો તે ચમત્કાર આપ્યો કે ઓલી ગટુડી કુંવારી સાઢળી છે ને એના આંચળમાંથી દૂધની શેરો ફૂટી, શેરો, અને એ બધું જ દૂધ માં ધરાઈને પી ગયા. તમારું મગજ ઠેકાણે છે કે નહીં? કુંવારી સાઢળીને કઈ દૂધ આવતા હશે? એ તો વાત છે. ત્યારે આવા સાક્ષાત માતાજી આપણે ઘર આંગણે પધારે છે. હવે ઝટ કરો, વાસ્તે ગાસ્તે એમનું સામયું કરવાનું છે. તમે તો સાવ એવા ને એવા રહ્યા. એ હરુભાઈ, ઓ ધીરુભાઈ, ઓ કામશીભાઈ, જરા આવો તો. આ જો સાંભળતા નથી મારી વાત. આ સામે પેલી બાઈ ઊભી છે ને એણે કઈક કુસણ કાસણ કર્યું અને કુંવારી સાઢળીમાંથી દૂધ આવ્યું, એટલે તમારા ભાઈ એને માતાજી સમજી બેઠા. અલ્યા ભાઈ રૂડા, ભાભી કઈ છે એ બરાબર છે, કઈ સમજ્યા વિચાર્યા વગર કઈ માતા ઘરમાં થોડી લવાય. હું તો ક્યારનો કહું છું, હા સાચી વાત છે. એમ રસ્તે જતા કોઈને માતાજી માની લેવાય, પણ માનતા જ નથી ને. સાંભળો, આમને આમ કઈ અલીત પલીત ઘરમાં આવી જશે ને તો પાટીના પોટલા. પણ મારી વાત તો સાંભળો. મારે તમારી કોઈ વાત સાંભળવી નથી. જો તમે ઓલીને ઘરમાં લાયા ને તો આ ઘડિયા હું ઘર છોડીને ચાલી જઈશ. હા ના બેન ના, તારે એવું કંઈ જ કરવાની જરૂર નથી. હું જે રસ્તે આવી છું તે જ રસ્તે પાછી જઈશ.